ઉષાબેન ઘેર શું કહેવાય દિવાળીમાં મૂક્યો તો પદ્દારામાં નવરાવાનું સહજ કાનાનો પરચો બતાવ બાપ શું કહેવાય કોઈ ઉષાબેન ઘેર મૂક્યો તો મારા પદ્દારામાં ઘેર નતો ને તે ઈવન ભાઈ નતા આવવાના મરી જતું ને ઈવન ભાઈ નતા આવવાના તે ઈવન નતા આવવાના ને ઈવનના બાપાનો છોકરો ઈવન ઘેર આવે આમને ભગવાન કે કોઈ ભાઈ નતા આવવાના ભાઈ બીજ ના થાય ઈવન બાપાનો છોકરો ઘેર આવે રૂમાલ તો જોશે ને ઓટાડવા ત્યારે રૂમાલ લાલા નવરાવાનું ચાલે છે આજે લાલો આપણા હાથમાં આવી ગયા છીએ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારા નવા બ્લોગમાં આજની દિવસની શરૂઆત થઈ છે સવારે 8 વાગે હું નહીં ધોઈને તૈયાર થઈ જઈશું અને આજે ઉત્તરાયણ છે તો બધાને હેપી ઉત્તરાયણ ઉત્તરાયણની ખૂબ શુભકામનાઓ તમારી ઉત્તરાયણ બધાને ખૂબ સારી જાય તે અને પતંગો ચગાવો સરસ મજાના એવી મારી ભગવાન જોડે પ્રાર્થના છે આજે તો પિયરમાં ઉત્તરાયણ કરવાની છે તો પિયરમાંથી જ તમારી ગુડ મોર્નિંગ થાય છે અમારી તો હવે જોઈએ આગળ શું થાય છે નહીં ધોઈને જો આજ તો મેં મારા પિયરમાં લાલો હતો તે આજ લાલાને નવરાઈ ધોવરાઈને મેં તૈયાર કર્યો છે તો જોઈ લઈએ લાલાને તમે મેં કેવો મસ્ત તૈયાર કર્યો છે જો લાલાને તૈયાર કર્યો નવરાયો નવા કપડાં પહેરાયા ને ફિરકીન પતંગને બધું આપી દીધું ઉત્તરાયણ માટે એવાને પતંગ ચગાવવાનો શોખ હોય લાલાને એટલે લાલાને તૈયાર કરી દીધા છે મસ્ત નવરાઈ દોરાઈને વહેલા જો ઉત્તરાયણની મોજ આવી જઈશ અમારા ધાબા પર હું ધાબા આવી જઈશું પણ ઘરનું બધું કામ કરી ચીકી ખાતી આવ્યું સીડીમાં દક્ષું ને ઉત્સવ પતંગ ચગાવવા છે બધા પતંગ ચગાવી છીએ ત્યારે બાજુ બધા પતંગ ચાલુ છે ઉત્તરાયણની મોજ લઈ છે બધા તો ખાવાનું બનાવવાનું છોકરા કહી દેજો જો ઉત્સવ પતંગ ચગાવવા અને આ બધા એક બાજુ ફોટોશૂટ ચાલુ છે જો એક બાજુ ફોટોશૂટ ચાલુ છે ને જો કેવો અવાજ આવે છે ત્યારે બાજુ બધા ધાબે બધા ચડી જાય છે હું ત્યારે બાજુ બધા ચડી જાય ઉત્તરાયણની મોજ લઈશી બધા અમારા પિયરમાં બધા ઉત્સવનો તો પતંગ શિખર કેટલા ઉત્સવમાં તો ખબર જ નહીં બધા ધવલ તું તો ચગાય દક્ષુ ફિરકી પકડી રહ્યો અને ઉત્સવ ચગાવે છે બાજુવાળા સોરી જોવો પતંગ બધા જો રાડો પાડી બધા પ્રિયા દક્ષુ ઉત્સવ ને બધા ચલો બધો હવાનું કામકાજ કરે છે અને હું કોથમીરને એવું સમારીને બહાર બેઠીને કોથમીરને એવું સમારવા જાઉં બધું સમારી એક બાજુ રસોઈનું કામકાજ ચાલે શું છોકરા બધા ઉપર જતા ને બધા પતંગ ચગાવે અને અમે મૂનમાં ભાભી બે રસોઈનું કામકાજ કરીએ છીએ અને પછી આ કોથમીરને એવું સમારીને હવે રસોઈની ઉપર તે સાહેબ જેસી નીચે અમારા બાજુમાં કાકાને ઘેર બેસવા હવે આવશે જે જમવાનું બનાવવાનું પાછું જમાઈ આવે છે તે જમાઈનું બધાનું બનાવવાનું છે જમવાનું એટલે જમવાનું બનાવી દઈએ બીજું તો કોઈ છે નહીં ઉત્તરાયણના દાળ તો હજુ એક બાજુ રસોઈનું કામકાજ ચાલુ છે જો અમારે પેલા બોન તો તપેલું લઈને આવી છે ગરમ તપેલું લઈને આવે છે હા નીચે બે એટલે ઊભો ના થઈ કઈ ને જો રસોઈમાં છે એક બાજુ લોટ બાંધી કાઢે છે ઊંધિયું લાવવાનું છે અને આ ભાત મૂક્યા દાળમાં મસાલો કરી દીધો છે અને કાલના લાડવા તો સી જ અમારા લાલો બેહાર્યા છે અને કાલના લાડવા જો અને વાસણ આપણે બપોરે ગોઠવાઈ જશે અત્યારે નહીં ગોઠવા બપોરે ગોઠવી દેશે મારા ભાભી ખવાય એક થાળીમાં 2 જણ ખવાય અમુને જોઈ
ગોટા ને દાળ ભાત ને આવા બધા ખાવા કીએ. લાડવા ખાવા. હા ગોટા. અને પેલા બે હાળું બનાવી બે રહી બાર તડકો બે રહી. આ જૂના જમાઈનો આટલો મોન, આ નવા જમાઈનો આટલો મોન, અને જૂના જમાઈનો તડકો બે રાખે. આવું ના ચાલે. ખાવા પીવાનું હવે પતી છે. કેટલા વાગ્યા? હવા 1 થયો. ઘરમાં તો જોવા બધું આ લાડવા તો કોઈએ ખાધા નહીં હો. 2 લાડવાય નહીં વપરાણે. અને હજુ સાહેબ તો જો સાહેબ શું કરો? વિડીયો જોવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમી લીધું. જમીન હવે જોઈએ તો ઠંડી નહીં વાતી ઘરમાં. હવે આરામ પર આ દુશો ઓઢી કાઢવાનો ને. હવ સારું. હા હારા આવીને તો મજા છે નહીં? આરામ જ આરામ. સવારની વેળા ગોમમાં ફરી આવ્યા ને હવે ખાઈને આરામ. ખાઈને આરામ. પાટલાથી કાટલા. હા હારા તો મજા જ હોય. જો આ બધા હવે કંટાળી નેચા આવી બપોરે. અને હવે નવરો થયો એટલે હવે નેચા આવીએ. ઉપર આવીએ ને તમે નેચા આવવા મળે. આવો બધા પછી પેલા પોતું કરી જો અને આ ઊંઘી જાય. બોલા ઉત્સવ શું કર્યો છો? ઉત્સવનો નજીકથી લઈ લો. ઉત્સવ આમ જ નહીં જોતો. જો બધો પતંગ ક્યાં ચગાવીએ ચારે બાજુ. આ બાજુ બહુ સી ને અમારે જમાઈ નહીં બધા બેઠા. જો આ ભત્રીજા જમાઈ અમારા આય ઉત્તરાયણ કરવા. બધા પતંગ ચગાવીશી. ધાબે ઉત્તરાયણની મોજ લઈશી. બધા મજા આવી જાય બધા અમારા પિયરમાં. જો મારી પેલી પહોંચે છે ઉતાર નાચા જો. નાચ નાચ વાયરલ થઈ જાય. તું એ વાયરલ થઈ જાય. જો પેલા 3 પતંગ ચગાવી છે. જેવા મોમા ફઈના પોરિયા. આ મોમા ફઈના પોરિયા બધા પતંગ ચગાવી છે. હું વાતો કરીને પતંગ ચગાવતા જઈશ. આ બધામાં ભાભી. આ બેમાં ભાભી સી. બાજુવાળાના ધાબા બધા પતંગ ચગાવી છે. વાતો કરી છે. બાજુવાળા ને અમારા ભાભી નાચી છે. બંધ થઈ ગયું. અને આવ્યો એને ઊંઘી છે. અમારે દક્ષુ કેટલો મસ્ત લાગે છે. બે જેવો ઉત્તરાયણમાં હવે પતંગ પતંગ ચગાવીને થાક લાગે. ધવલ તને થાક લાગે? તું એ ઊંઘી ગયો? કંટાળે. હા અને મારા ભાઈ એ બે જાય. જો બધા પતંગ ચગાવીને અમારે પેલા ભાઈ નહીં જાય થાકતા ખાલી નહીં. જો ઉત્સમીઓ અમારે ઉત્સમીઓ નહીં થાકતો. બધા જેવો પતંગ ચગાવી છે. આ બધા જો જો બે ટોપો કરે. પેલા રકાબી મૂકી જાય ને પછી કેટલી લઈને આવ્યો. 2 ટોપો કરે. બોલો અમને પાલે લાવો ખાવા. રાતે પડી જાય ઉત્તરાયણ. એક બાજુ રસોઈ કરીએ છીએ. વાતો કરીએ. ત્યાં સુધી બેસી રહે બધા વાતો કરી. અને રસોઈમાં છે ભાખરી, ખીચડી મૂકી, કઢી અને મરચાં તરવાના, ચટણી બનાવવાની. અમારા ભાઈ અને અમારા બધા લગ્નની વાતો થાય છે. હા ભાઈના લગ્ન છે ને તે લગ્નની વાતો થાય છે અંદર. અને આ ઈવન બહુ જોડે વાતો કરી ફોનમાં. આ ભાઈનો લગ્ન છે હવે. થયો ચલો જો જુલાસરમાં સાસરીમાં બેઠા છીએ. હું વરનો કૂવો છું. બરાબર. હવે રાતનો જમણવાર શરૂ થઈ રહ્યો છે.
ખાવાનું ચાલુ આ અમારા ભત્રીજા જમાઈ બેઠા છે. આ અમારા જમણી સાઈડ અમારા મોટા શાળા, ડાબી સાઈડ નાના શાળા ભીખાલાલ અને આ મોટા શાળા માધવલાલ બેઠા છે. હવે અમે જમવાનું શરૂ કર્યું. આરા વર રાજા બસ ચીલી શાક કરી દે. બીજે યા તો યન બનાવી છે હાવ આમ ખવડાવી જો તો ખરી યન બી હાડા ચાલુ કરે. જૂના જમાને કોઈ ઇજ્જત નહીં. જૂના જમાની કોઈ ઇજ્જત નહીં, નવા જમાની ઇજ્જત. હવે આરતીનો વિડીયો ક્લિપ બોલવાનો. બોલે હું તો ચાર બોલ મને યાર બોલ મને યાર બોલે જે બોલ ચાલુ નહીં કરે. લેડો ખાવામાં કઢી ખીચડી છે અને લાડવા ને ભાખરી અને ચટણી ને બીજું કોઈ હ નહીં. ખાઈ લો સાહેબ લેડો. ધવલ ઊંઘી જઈએ. હજુ તો વાસણ ઘસોઈ, હજુ તો વાસણ ઘસોઈ 9:30 થયા. ચાલો આજના માટે આટલું જ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.